દેશભરમાં 26મી જૂનને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત કેન્દ્ર સરકારના નશામુક્ત ભારત અભિયાનને ગ્રાઉન્ડ લેવલ ઉપર સફળ બનાવવા માટે સુરત પોલીસ લાઇવ એક્શન મોડમાં જોવા મળી છે. સુરત શહેરમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કને માત્ર કાયદાથી નહીં પરંતુ લોકજાગૃતિથી તોડવા માટે સુરત પોલીસ દ્વારા પાલ જેવા પોશ અને શૈક્ષણિક એરિયામાં એક વિશાળ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આજની હોનહાર યુવા પેઢીને સિન્થેટિક કે અન્ય કોઈપણ પ્રકારના નશાના બંધાણથી દૂર રાખવાનો છે. આ મેગા ડ્રગ્સ વિરોધી રેલીની શરૂઆત પાલ વિસ્તારમાંથી કરવામાં આવી હતી, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પોતે રૂબરૂ હાજર રહ્યા હતા. તેમની સાથે જોઈન્ટ સીપી, ડીસીપી અને એસીપી કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ કદમ મિલાવીને ચાલ્યા હતા. પોલીસ કમિશનરે લીલી ઝંડી આપીને રેલી પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં પોલીસ બેન્ડ અને નશાના નુકસાન દર્શાવતા અલગ અલગ આકર્ષક પ્લેકાર્ડ્સ તેમજ બેનરો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે સુરતને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મિશનને દરેક નાગરિકના ઘર સુધી પહોંચાડવાનું અનિવાર્ય છે. આ રેલી દરમિયાન પાલ પંથકના માર્ગો પર સેંકડો વિદ્યાર્થીઓએ નશાને ના, જિંદગીને હા જેવા સ્લોગન સાથે માર્ચ કરી હતી. રસ્તા ઉપરથી પસાર થતી સામાન્ય જનતા અને દુકાનદારોને પણ ડ્રગ્સથી થતી શારીરિક, માનસિક અને આર્થિક બરબાદી વિશે પત્રિકાઓ વહેંચીને લાઈવ જાગૃત કરવામાં આવ્યા હતા. સુરત પોલીસે મંચ ઉપરથી અપીલ કરી હતી કે જો કોઈ વાલી કે મિત્રને કોઈ યુવાન ડ્રગ્સના રસ્તે ચડી ગયો હોવાની આશંકા જાય તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરે, જેથી તેને સમયસર કાઉન્સેલિંગ આપીને બચાવી શકાય. સુરત પોલીસની આ સરાહનીય પહેલને સમગ્ર ડાયમંડ સિટીના લોકોએ લાઈવ બિરદાવી છે. આજે 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ઉજવવામાં આવે છે અને એને જ ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ, સુરત શહેરના નગરજનો, સ્કૂલ કોલેજના બાળકો દ્વારા આજે એક રેલીના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય ઉદ્દેશ એવું છે કે અમે બધા લોકો બહુ પ્રતિબદ્ધ છીએ કે આપણે સુરત શહેરમાં કોઈ ડ્રગ્સના કોઈ ચલન નહીં થાય જોઈએ, કોઈ ડ્રગ્સ ના લે, એના સેવન નહીં કરે જોઈએ. અને જો નો ડ્રગ્સ ઇન સુરત સિટીમાં એક અભિયાન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે છેલ્લા 4 વર્ષોથી આમાં આપણને ખૂબ સફળતા પણ મળી રહી છે. ઘણા બધા મોટા જો ડ્રગ જો કાર્ટલ હતા એને તોડવામાં સફળતા મળી, ડ્રગ પેડલર્સ પકડાયા અને આ વખતે 1-2 વર્ષ પહેલાં કરતાં જો અત્યારે 4 ગુના આ લોકો ઉપર વધારે ભીસ વધી છે. એના પ્રોપર્ટી વગેરે જપ્ત કરવાના, એના પ્રોપર્ટી ઇલીગલ પ્રોપર્ટી જો બનાવ્યા હોય તેના નિયમાનુસાર કાર્યવાહી કરીને ડિમોલિશન કરવાના. આ બધી જો કાર્યવાહી, સખત કાર્યવાહી પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમે એટલો સહયોગ જો પ્રજાજનોનો જોઈએ, અમારા મીડિયાના મિત્રોનો જોઈએ, કારણ કે કે એક અવેરનેસની બી જરૂરી છે કે એના ઉપયોગથી શું નુકસાન થાય છે, શરીર કેવી રીતે ખતમ થઈ જાય છે, પરિવાર પર કેવી રીતે સોશિયલ સ્ટિગ્મા લાગે છે, એના બી અમે લોકો અવેરનેસ કરીએ છીએ. અને સાથોસાથ જો એક્શન અને એના પછી જો રિહેબ કરવાના, જો આમાં ફસાયા છે એના કેવી રીતે બહાર લાવી, એના બી અમારા જો એસઓજીને એક ટીમ જો રિહેબના કામ અહીંયાના ઘણા બધા ડૉક્ટર્સ અને રિહેબ સેન્ટર સાથે મળીને કરી રહી છે. અને અમે લોકો એકદમ કટિબદ્ધ છીએ કે આવનાર દિવસોમાં ઓર કડકાઈથી એના ઉપર અમે લોકો એક્શન લેતા રહીશ. અને ફરીથી જેટલા લોકો અમારા આજ રેલીમાં સહભાગી થયા તે તમામ લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. જય